પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ચેક ચેક, અવાજ આવે છે મારો? બધાય ભાઈઓ બહેનોને મારો અવાજ આવે છે? દીકરાઓ કોમેન્ટમાં આન્સર આપો, પછી લેક્ચર અધૂરો પોગી જાય. અવાજ આવે છે? અવાજ આવા ચેટ શરૂ કરી નાખો, પછી એવું ન થાય કે ચેટ બંધ હોય. હાલો ચેટ કરો, અવાજ આવે છે મારો? ચેટ 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 ચેટ, અવાજ 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 અવાજ. ડન છે. આપણે શરૂ કરવાનું તો નવું ચેપ્ટર આજે, ખાસ આમનોંધ. પણ પછી ગઈકાલે છેલ્લે એવું નક્કી થયું કે ખાસ આમનોંધમાં ખાલી 4 જ દાખલા છે, જે આવતા વીકમાં આપણે એક લેક્ચરની અંદર ફિનિશ કરી નાખશું. આજે આપણે દાખલો કરીએ છીએ દાખલા નંબર 13, હે ને? અને દાખલા નંબર 13 એ 3 ખાનાવાળો રોકડ મેલ છે, જે આપણે ઓલરેડી શીખી ગયા છીએ. એમાં આવશે તારીખ, વિગત, 5 નંબર, ખાપા, રોકડ વટાવ અને બેંક. પછી જમા બાજુ તારીખ, વિગત, વાઉચર નંબર, ખાપા, રોકડ વટાવ, બેંક. હાલો દોરવાનું શરૂ કરી નાખો. બધા મારી સાથે દોરવા મળો એટલે પછી આપણે ફટાફટ સમ પૂરો કરી. તારીખ, વિગત, પછી શું છે ભાઈ? 5 નંબર, પછી ખાપા, પછી વટાવ, પહેલા આવે વટાવ, પછી રોકડ, પછી બેંક, પછી પાછી તારીખ, આવી ગયું બેટા 5 નંબર, પછી વિગત, વાઉચર નંબર, ખાપા, પછી આવશે વટાવ, ટણટણાણ વટાવ, પછી આવશે રોકડ અને બેંક. હાલો ડન છે? ચલો રેડી બધાય? ખાતા દોરીને મને આરવા લખો કોમેન્ટમાં. અહીંયા હું લખી નાખું તારીખ, વિગત, 5 નંબર, ખાપા, વટાવ, રોકડ, બેંક, તારીખ, પછી આવશે વાઉચર નંબર, ખાપા, વટાવ, રોકડ અને બેંક. આ બાજુ થશે જમા બાજુ. એક ઓલી પેન લઈ દેજો ને મને પછી કોઈ. અને આ બાજુ થશે ઉધાર બાજુ. આ બાજુ થશે ઉધાર બાજુ. વાહ, શું પેન છે ભાઈ! આવી હું લઈ આવું. ક્યાંથી લાવી તું? હું લઈ આવીશ. હાલો ડન છે ને દીકરાઓ? દોરાઈ ગયું? બાકી છે? દોરો. તમારે દોરાઈ ગયો? લાઈવ વાળાને કોમેન્ટમાં આન્સર દોરાઈ ગયો દીકરાઓ? બધાય 13 લોકોનો આન્સર જોવે ફટાફટી. હાલો બાપલિયા, હાલો 11 તમારા ગ્રુપમાં મેસેજ નાખી દઉં કે લાઈવ લેક્ચરમાં નથી ગુડાણા, ગુડાઈ જાય. ભાઈ મોસ્ટ આઈએમપી દાખલો કરાવું છું. જેટલા લોકો લાઈવ લેક્ચરમાં નથી આવ્યા ઝડપથી આવી જાઓ બેટા. રોકડ વટાવ બેંક વાળો દાખલો આપણે કરીએ છીએ. હાલો ભાઈ શરૂઆત કરીએ, શુભારંભ કરીએ. કદાચ પેલા દાખલા સમજી લો, પછી તમે લખી નાખજો, એવું કરજો. દાખલા નંબર 13, 3 ખાનાવાળો રોકડ મેલ મહાવરા માટે વિશિષ્ટ સ્વાધ્યાય. જો આવો દાખલો તમને એક્ઝામમાં પૂછાશે. શું કીધું ભાઈ? શ્રી મહેન્દ્રભાઈ ભટ્ટના નીચેના વ્યવહારો પરથી 3 ખાનાવાળો રોકડ મેલ તૈયાર કરો. આપણે કરી નાખ્યો. જાન્યુઆરી 2026. ઓકે, તો આપણે અહીંયા લખશું 1 તારીખ, પહેલી તારીખ. દાખલામાં શું લખ્યું ભાઈ? શરૂઆતની રોકડ શિલ્લક અને શરૂઆતનો બેંક ઓવરડ્રાફ્ટ 6000. આપણે શીખી ગયા છીએ રોકડ શિલ્લક ક્યાં આવે? ઉધાર બાજુ. બેંક ઓવરડ્રાફ્ટ ક્યાં આવે? જમા બાજુ. તો બે બાજુ લખવું પડે દીકરાઓ, બાકી આગળ લાવ્યા.
શું લખવાનું? આગળ બાકી આગળ લાવ્યા. હાલો, રોકડ સિલક કેટલાની છે શરૂઆતમાં? 3500 રૂપિયા. બરાબર. અને બેંક ઓવરડ્રાફ્ટ કેટલો છે દીકરાઓ આપણી આગળ? 6000. એટલે બેંકમાં કેટલા આવશે? 6000. હાલો, ડન. યાદ રાખવાનું કે રોકડ સિલક ઉધાર બાજુ, બેંક સિલક હોય તોય ઉધાર બાજુ, પણ બેંક ઓવરડ્રાફ્ટ હોય તો જમા બાજુ. યાદ રહેશે ને? હાલો, ડન છે. કેટલા લોકો તમારામાંથી લખે છે ને કેટલા લોકો નથી લખતા? હજી ખાતા દોરે છે. શાબાશ. હાલો ભાઈ, જે લખતા હોય હારો લખવા મળે ભાઈ. બીજી એન્ટ્રી, 2000 રૂપિયાનો માલ પરાગને 10% રોકડ વટાવે રોકડેથી વેચ્યો. ક્યાંય બાજુ એન્ટ્રી આવે? ઉધાર બાજુ કે જમા બાજુ? કોમેન્ટમાં જવાબ. વેચ્યો છે તો રોકડ આવે કે રોકડ જાય? આવે. આવે તો કઈ બાજુ? ઉધાર. તો ઉધાર બાજુ કેટલાનો માલ છે? 2000. 10% વટાવ એટલે 10% 2000 200 રૂપિયા, એટલે 200 રૂપિયા લખવાના વટાવમાં, હે ને ભાઈ? અને રોકડેથી વેચ્યો છે એટલે 18,000 આવશે રોકડમાં. વેચાણ કર્યો છે એટલે અહીંયા વિગતમાં લખવાનું વેચાણ ખાતે. શું લખવાનું? વેચાણ ખાતે. ઓકે. કઈ તારીખ હતી દીકરાઓ? 2 તારીખ. એટલે આપણે અહીંયા 2 તારીખ લખી નાખી. હાલો, ડન છે. વેચીએ એટલે રોકડ આવે. આવે એટલે ઉધાર બાજુ વેચાણ ખાતે 2000 નો માલ, 10%, 2000 10% 200 અને વૈધા કેટલા? 1800. કોઈને કઈ ડાઉટ છે આમાં? બધાને સમજાણું? હાવ હેલું છે ભાઈ. ભાઈ બધાયના પૂરા માર્ક્સ આવવા જોઈએ દીકરાઓ આ ચેપ્ટરમાં. ચોથી એન્ટ્રી, 4000 નો માલ 10% વેપારી વટાવે અને 5% રોકડ વટાવે. તો આપણે ખાલી રોકડ વટાવ જ ગણવાનો, વેપારી વટાવ ગણવાનો ખરા, પણ સોરી લખવાનો નહીં. લખવાનો ખાલી કયો હોય? રોકડ વટાવ. વેપારી વટાવ લખવાનો ન હોય, ગણવાના બે. ખરીદ્યો અને રકમ ચેક થી ચૂકવી આપી. તો પેલા સમજો કેટલા વટાવ છે. હું અહીંયા રોકડ વટાવ ગોતું છું. કેમ ગોતશું? ધ્યાન રાખો. રોકડ વટાવ જો કેટલાનો માલ છે? 4000 નો. 4000 ના 10% કરો એટલે 400 વેપારી વટાવ થઈ ગયો, એટલે માઇનસ કરો એટલે 3600. તો 3600 ઉપર હવે આપણે 5% ગણવાના. કેના ઉપર ગણવાના? તો 3600 ના 5% થાય 180 રૂપિયા થાય છે. કેટલા રૂપિયા થાય? 180. તો આ વટાવ જે છે રોકડ વટાવ એ કેટલો થયો? 180. કેમ 180 ત્યાં સમજો. 4000 ના 10% 400 એ માઇનસ કરી નાખો એટલે વૈધા કેટલા? 3600. એ 3600 ઉપર 5% ગણો. ઘણા બધા હું ભૂલ કરે 4000 ના 5% ગણી નાખે એટલે 200 રૂપિયા આવે. કેટલા રૂપિયા આવે? ઘૂઘરા શેકાઈ જાય. તમ ખોટો પડે. સમજાણું? તો 4000 ના પેલા ઈ 10% માઇનસ કરો 400 એટલે વધે 3600, એના કરો 5% એટલે આવે 180. અહીંયા માલ ખરીદ્યો છે એટલે ચેક થી આપણે પૈસા આપ્યા એટલે ચેક જાય એટલે જમા બાજુ લખવાનું ખરીદ ખાતે. ચોથી એન્ટ્રી, ખરીદ ખાતે 180 રૂપિયા વટાવના. 3600 માંથી 180 માઇનસ કરી નાખો એટલે કેટલા? 3420. બેંક થી ગયો છે એટલે બેંકના ખાનામાં ચેક ગયો છે એટલે બરાબર ને? 3420. ડન. હાલો, ક્લિયર છે? કોઈ કઈ ડાઉટ છે દીકરાઓ? 3600 માંથી 180 માઇનસ કર્યા એટલે અહીંયા 3420. એના પછીની એન્ટ્રી છઠ્ઠી, 7000 નો માલ અમીને વેચ્યો. કોને વેચ્યો છે? અમીને. અમીએ 40% રકમ રોકડેથી અને બાકીની રકમ ચેકથી ચૂકવી આપી, જે ચેક બેંકમાં ભર્યો. અહીંયા માલ વેચ્યો છે, રોકડે આવશે ને ચેકે આવશે. આવે તો કઈ બાજુ લખવાનું? ઉધાર બાજુ. એટલે લખવાનું વેચાણ ખાતે. છઠ્ઠી એન્ટ્રી હું લખશું ભાઈ? વેચાણ ખાતે. કેટલાનો માલ હતો દીકરાઓ? 7000 નો હતો. 40% રોકડા. તો 7000 ના 40% કરો એટલે 7 ચોક 2800 રૂપિયા આવશે. આવ્યું? બાકીની રકમ તો કે ભાઈ હવે 60% બાકી છે તો 7 છક 4200 રૂપિયાનો ચેક મળ્યો. વટાવમાં કાંઈ નહીં. 7000 ના 40% 2800, 7000 ના 60% 4200. હાવ હેલું, કાંઈ અઘરું નથી. જગોમગો. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું.
તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ઓકે, એના પછી 8મી એન્ટ્રી, 6000 રૂપિયાનો ચેક મળ્યો જે ગૌરાંગે પોતાના જૂના દેવા 6050 ના દેવાને ચૂકતે કરવા આપ્યો, જે બેંકમાં ભર્યો. આ દેવાંગ ગલ્લી આપણે પૈસા લેવાના હતા 6050, એમાં 6000 નો ચેક આપણને આપી દીધો. તો અહીંયા ચેક આવશે, આવે એટલે કઈ બાજુ લખવાનું? ઉધાર બાજુ. કઈ તારીખ છે બેટા? 8 તારીખ. હવે માલ વેચ્યો હોય તો વેચાણ ખાતે લખાય, પણ અહીંયા તો દેવાંગ ગલ્લી ચેક મળ્યો એટલે આપણે દેવાંગ ખાતે. આ માલ નથી વેચ્યો, જૂના લેવાના હતા ઈ મળ્યા એટલે અહીંયા હું લખવાનું? દેવાંગ ખાતે. હવે 50 રૂપિયા જે ઓછા આપ્યા એ વટાવમાં લખી નાખવાના, 6000 રૂપિયા બેંકમાં લખી નાખવાના છે ભાઈ, કાંઈ અઘરું નથી. ડન છે બચ્ચાઓ? ક્લિયર છે મારા દોસ્તો? બોલો કેમ ગયો પુરાણી? 4 થી 6 તો હતો. હાલો, એના પછી 12મી તારીખ, પગારના 1200 રૂપિયા, સોરી, પગારના 2000 રૂપિયા એનઈએફટી દ્વારા ચૂકવ્યા અને એનઈએફટી ચાર્જ 5 રૂપિયા ચૂકવ્યા. ઓકે, હાલો ધ્યાન રાખો. હવે એનઈએફટી એટલે બેંકમાંથી પૈસા જાય, તો બેંકમાંથી ટોટલ રૂપિયા કેટલા ગયા? 2000 પગારના ગયા છે અને 5 રૂપિયા ચાર્જના ગયા. તો બંને એન્ટ્રી આપણે કરવી પડે, પણ કઈ બાજુ કરવી પડે? જમા બાજુ. કઈ તારીખે છે? 12 તારીખે, કારણ કે પૈસા જાય એટલે જમા બાજુ. પગાર ખાતે 2000 રૂપિયા અને ચાર્જ કેટલા? 5 રૂપિયા લઈ ગયો ને, એટલે અહીંયા લખવાનું બેંક ચાર્જ ખાતે. બેંક ચાર્જ ખાતે. ક્યાં એનઈએફટી ચાર્જ લખ, એમાં કઈ વાંધો? બેંક ચાર્જ લખ, ક્યાં એનઈએફટી ચાર્જ લખ, હે ને? એનઈએફટી લખ કે બેંક લખ, બે સાચું જ પડે, આપણું કઈ ખોટું પડે નહીં. હાલો, ડન છે દીકરાઓ? એના પછી 15મી તારીખ, 15000 રૂપિયા સ્ટેશનરી ખર્ચના ચેક થી ચૂકવ્યા. ચેક થી ચૂકવ્યા એટલે પૈસા જાય, જાય એટલે જમા બાજુ. તો આપણે લખવાનું સ્ટેશનરી ખાતે. અહીંયા હું લખવાનું? સ્ટેશનરી ખાતે. કેટલા રૂપિયા છે ભાઈ? 1500 રૂપિયા ને. હાલો, એટલે બેંકના ખાનામાં. ચેક થી ચૂકવ્યા એટલે બેંકના ખાનામાં. હાવ હેલું હેલું છે બેટા, કાંઈ અઘરું નથી ભાઈ, મજો આવે. આવું કોને મળે? 4100 બેંકમાં ભર્યા તો આપણા ખાતામાં પૈસા આવશે, બરાબર ને? તો બેંકમાં આવશે એટલે બેંકના ખાનામાં લખ્યા. રોકડ જાય છે એટલે જમા બાજુ, રોકડના ખાનામાં 4100. સમજાણું? જમા ખર્ચી વ્યવહાર થયો. કેવો વ્યવહાર થયો? હજી એક વખત વિગતમાં કઈ નહીં લખવાનું, પેલા સમજો, કારણ કે આમાં લોચા પડે. બેંકની બદલે રોકડમાં લખાઈ જાય, રોકડની બદલે બેંકમાં લખાઈ જાય એટલે ઢાળીઓ બોલી જાય. 4100 રૂપિયા આપણે શું કર્યું? બેંકમાં ભર્યા એટલે બેંકમાં આવ્યા, આવે એટલે ઉધાર બાજુ બેંકના ખાતામાં. રોકડ જાય એટલે જમા બાજુ રોકડના ખાતામાં. રોકડનું ખાનું હોય તો નામ કોનું લખવાનું? બેંકનું. તો અહીંયા લખવાનું બેંક ખાતે. અને બેંકનું ખાનું હોય તો લખવાનું રોકડ ખાતે. સિમ્પલ, ઈઝી પીઝી, ઈઝી પીઝી. હે, 17 તારીખ. આ ભાઈ તારીખ લખી નાખું 17. હાલો, ડન છે મારા દોસ્તો? ઈઝી પીઝી છે. કેવું છે? ઈઝી પીઝી. મારો છોકરો એવું બોલે. 17 તારીખ પૂરી ભાઈ. 20 તારીખ, ધંધામાં વધુ નાણાંની જરૂર હોવાથી 10000 રૂપિયાનું કિંમતનું અંગત વાહન 8000 માં વેચી 7000 ધંધામાં લાવ્યા. ભાઈ કેટલાનું વાહન વેચ્યું એની યારે કાંઈ લેવા દેવાથી ધંધામાં કેટલા આવ્યા એ જો 7000 ધંધામાં આવ્યા. તો રોકડ આવી, આવે કે નહીં? તો અહીંયા લખવાનું ઉધારના બાજુ આવે એટલે ઉધાર, રોકડના ખાનામાં 7000 અને આને કહેવાય મૂડી, એટલે અહીંયા આવશે મૂડી ખાતે. હું કહેવાય ને? મૂડી ખાતે. કેટલામી એન્ટ્રી છે ભાઈ? 20મી. 20મી તારીખ, બરાબર ને? ધંધામાં પૈસા આવે, આવે એટલે ઉધાર બાજુ, ઉધારના ખાનામાં રોકડમાં, અને મૂડી કહેવાય એટલે મૂડી ખાતે. ઓકે, પછી 23મી, દીકરીની શાળાની ફી ભરવા 6000 બેંકમાંથી ઉપાડ્યા. જો અહીંયા ધ્યાન રાખજો. હા, 17મો વ્યવહાર જમા ખર્ચી. આ તો જ ખ લખવાનું, ભૂલાઈ ગયું. જમા ખર્ચી છે એટલે 17માં જ ખ લખજો બાપા. હાલો ભાઈ, હવે જો દીકરીની શાળાની ફી ભરવા માટે 6000 બેંકમાંથી ઉપાડ્યા. તાને શું કહેવાય? ઉપાડ કહેવાય. અને બેંકમાંથી પૈસા જાય, જાય એટલે કઈ બાજુ લખવાનું? જમા બાજુ. તો અહીંયા લખવાનું ઉપાડ ખાતે. 23મી એન્ટ્રી.
ઉપાડ ખાતે કેટલા રૂપિયા ઉપાડ્યા છે ભાઈ? 6000 રૂપિયા. ડન છે દોસ્તો? આગળ રૂપિયા 500 દુકાન ભાડું ચૂકવી આપ્યું. ભાઈ 500 ચૂકવ્યા છે, રોકડ જાય, જાય એટલે જમા. અહીંયા લખવાનું દુકાન ભાડા ખાતે 25મી એન્ટ્રી. દુકાન ભાડા ખાતે કેટલા રૂપિયા ચૂકવ્યા ભાઈ? 500. તો એ રોકડમાં લખવાનું. ચેક થી કીધું હોય તો બેંકમાં, પણ એવું કઈ કીધું નથી એટલે રોકડ સમજવાનું. આગળ બેંકે બેંક કમિશનના 30 અને SMS ચાર્જીસના 20 ઉધાર્યા. હવે 30 કમિશન્સના, બેંક કમિશનના 30 અને SMS ચાર્જીસના 20 ઉધાર્યા. ઉધાર્યાનો મતલબ એવો થાય આપણા ખાતામાંથી પૈસા કાપી લીધા. તો આપણા ખાતામાં પૈસા આવે કે જાય? કાપ્યા હોય તો જાય, તો જમા બાજુ. એટલે જમા બાજુ બે વસ્તુ લખવાની, એક લખવાના 30 અને એક લખવાના 20. બરાબર ને? તો આપણે લખશું બેંક કમિશન ખાતે 28મી એન્ટ્રી, બેંક કમિશન ખાતે અને SMS ચાર્જીસ ખાતે. SMS ચાર્જીસ ખાતે. ડન 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 ડન. 5000 બેંકમાં ભર્યા, પાછી જમા ખર્ચી વાળી વ્યવહાર. 5000 બેંકમાં ભર્યા એટલે 5000 રૂપિયા બેંકમાં આવશે. કેમ બેઠો કરતો કેમ નથી? 5000 રૂપિયા બેંક ભર્યા એટલે અહીંયા ઉધાર બાજુ બેંકના ખાતામાં આવશે અને રોકડ જાશે એટલે રોકડના ખાનામાં જમા બાજુ. હે ને? રોકડનું ખાનું હોય તો નામ શું લખવાનું? બેંક ખાતે. અહીંયા આપણે લખી નાખીએ જ ખ, જમા ખર્ચી વ્યવહાર છે. અહીંયા બેંકનું ખાનું છે એટલે અહીંયા લખશું રોકડ ખાતે. અહીંયા લખશું જ ખ 29મી તારીખ. હાલો ડન. ઓકે દીકરાઓ, હવે આપણે ખાતું બંધ કરશું. તો વટાવ પેલા સૌથી પેલા બંધ કરી નાખીએ. એમાં કઈ હોય નહીં. વટાવમાં તો શું હોય? જગો મગો હોય ભાઈ. હાલો ટોટલ કરો 250 એટલે આ કેટલા થઈ જાય? 250. અહીંયા ટોટલ કરો 180. હાલો ડન થઈ ગયું. હવે વટાવ રોકડ કઈ બાજુ આવશે? 2800, આ 1800, આ 3500 ના 7000. આ બાજુ 4100, 505. આ બાજુ વધારે આવશે એવું લાગે છે. કેમ? ઉધાર બાજુ. હાલો કેટલો આવે? ઉધાર બાજુ 3500, 15100. હાલો 15100. એ અહીંયા લખીએ 15100. એમાંથી આ 5541 માઇનસ કરો. હાલો ઝડપથી. અહીંયા હું લખી નાખું 30 તારીખ બાકી આગળ લઈ ગયા. કેટલા વધ્યા દીકરાઓ? 5500. શાબાશ. હાલો હવે બેંક નો કઈ બાજુ ટોટલ વધારે આવશે? 3500, સોરી બેંક અહીંયા છે 4200, 6000, 4000 ને 5000. એટલે 6 ને 4 10 ને 4 14 ને 5 19 300 જેવું આવશે. 6 ને 3 9, 9 ને 2 11 ને 1 12, 12 ને 6 18. આ બાજુ 19, આ બાજુ વધારે આવશે. હાલો કરો ટોટલ. કેટલો આવે છે? કેટલા? 14000 ક્યાંથી આવે? વધારે આવે બેન. 19300. હા 19300 માંથી આ બધું માઇનસ કરો. 19300 માંથી 6000, 3420, 2005 રૂપિયા, 1500, 6000, 30 અને 20 રૂપિયા. 325 રૂપિયા વધ્યા ખાલી. પાછળ આન્સર ચેક કરી નાખો એકવાર. હાલો ડન છે દીકરાઓ? લાઈવ વાળાને બધાને સમજાણું બચ્ચાઓ? 325 આવે છે ને? હાલો ડન છે? જગો મંગો ભાઈ કોમેન્ટ માં આન્સર આપો. જગો મંગો. કેવલ નો આન્સર આવ્યો 17. હા 6 તારીખ ફરીથી સમજાવો ને. આ 6 તારીખ ફરીથી સમજાવી દો દીકરા, ચિંતા નથી. હે ને દીકરા? ભાઈ 6 તારીખમાં આપણે માલ વેચ્યો હતો 7000 રૂપિયાનો વેચ્યો હતો એટલે પૈસા આપણી પાસે આવે એટલે ઉધાર બાજુ વેચાણ ખાતે. પણ 7000 નો માલ વેચ્યો હતો દીકરાઓ. એમાંથી 40% એ રોકડા આપ્યા. તો 7000 ના 40% 2800 રૂપિયા. તો હવે ટોટલ વધ્યા કેટલા? 7000 માંથી 2800 માઇનસ કરી નાખ એટલે 4200 રૂપિયાનો એ ચેક આપ્યો. સિમ્પલ. સમજાઈ ગયું દીકરા? 6 તારીખ સમજાણું?
ખાતા વહી અને ખતવણી કરાવશો ને? હા, આ પહેલા ભાગમાં જેટલું થાય એ બધું કરી નાખશું દીકરા. આના પછી ખાસ આમનો દેખ કે 2 લેક્ચરનું છે ને પછી આપણે એના પછી કરશું. એટલે આપણે જેટલું પૂરું થાય ત્યાં લગી કરશું જ તે. આખું મહિનો પૂરો થાય ત્યાં સુધી ચિંતા નહીં કરો. હજી 4-5 લેક્ચર આવશે અને જરૂર પડશે તો આવતા આ રવિવાર ની એના પછી રવિવારે કદાચ 2-1 કલાકનો એક્સ્ટ્રા લેક્ચર લેવો પડે તો હું લઈ લઈશ. મોજ કરો ને બકુડા, હે ને? સન્ડે તમારે અહીંયા હોય તો અહીંયા, ઘરેથી જોઈન કરવું તો ઘરેથી. એટલે ઓલો કે આપણે વાંધો નહીં, ઘરેથી કરશું. કરવું કોને? હા બેટા, હાલો ભાઈ, જવાબ આવી જાય છે? જવાબ આવી ગયો? જોઈ લીધો? ચેક કરી લીધો? પાક્કું? ખામાં રાહમ? હા, લાઈવ જાય છે, પછી આબરૂ નહીં કાઢતા ભાઈ. ભાઈ મારો ભોગો કરશો તમે. હાલો, હજી એક દાખલો કરી નાખો ને. કેટલા વાગ્યા? 8 તો થઈ જ જાય ને. હજી કેટલામો દાખલો છે આ? હાલો 14 ઉપાડ લઈએ, બરાબર ને? હજી આ જ રીતના છે. Painted, Painless Learning.